અંકલેશ્વરમાં હજરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતર ભંડારીનો 441મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદીભેર ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફના સજ્જાદાનશીન તથા સૈયદો સાદાતના હસ્તે સંદલ શરીફ તથા ચાદર તથા ગિલાફની પેશગી કરાઈ હતી। અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સૂફી સંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતર ભંડારીનો 441મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદો સાદાત તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સજાદાનશીન હઝરત સૈયદ મંસૂર અલી ઇનામદાર, સૈયદ ડૉક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ અબ્દુલ કાદિર બાવા, સૈયદ મોઇન બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા વગેરે સૈયદો સાદતના હસ્તે સંદલ શરીફ કુરદ્દો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદાતમંદોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન, સુકૂન અને સમૃદ્ધિ અને ઉન્નતિ માટે દુઆઓ કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશનીમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। આ સંદલ શરીફ તથા ઉર્સ શરીફમાં કસબાતીવાડ યંગ કમિટી, કાગડીવાડ યંગ કમિટી, ભાટવાડ યંગ કમિટી, સેલારવાડ યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સંદલ શરીફની પેશગી કરાઈ હતી। આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો સહિત અકીદતમંદો મજાર શરીફ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દરગાહના સજ્જાદાનશીન સૈયદ મંસૂર અલી ઇનામદાર એ સંદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી હતી અને જણાવ્યું હતું, દેશ દુનિયામાં રહેતા તમામ પ્રજાજનો કોમી એકતા, ભાઈચારો અને સુખી અને સમૃદ્ધ રહે અને તમામ લોકો ખૂબ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી। આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।